ઘણી કહું તૂટતી હોય પણ કરવું શું, ખીચામાં વજન નથી. અમે જોયું તો મુઠ્ઠી હાવ ખાલી હતી, પણ અમે ખોબે ધોબે એને દુઆઓ દેતા જોયા છે. એ માણા દુઆ આપી દે તમારું ભગવાન ભલું કરે યાર, દુઆ લાગી જાય. હવે સાંભળજો, આવી ગરીબ દીકરી પરણીને હારે ગયેલી, ગામમાં જીભનો માનેલો ભાઈ એને આગળ રાખડી બંધાવી. મારે કડી તમને કેવી છે એનો અર્થ પહેલા કહી દઉં. દાન અલગારીએ લખ્યું છે, પણ ગામમાં ભાઈ હતો જીભનો માનેલો, એને કીધું ભાઈ તું રાખડી બાંધ મને. ભાઈએ બેન ની આગળ રાખડી બંધાવી. બેન તારે હગો ભાઈ નથી પણ મને તારો ભાઈ માનજે. થાતા 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 વર્ષો વીયા ગયા. હગો ભાઈ હતો ને, ગરીબાઈ માંથી દીકરી નીકળેલી, એને ગરીબાઈ બહુ નજીકથી જોયેલી, અને એમાં છેલ્લી અવસ્થા આવી. સંધ્યા દેખાવા માંડી ગયું, જાજુ જીવીશ નહીં. ગામમાં જે રાખડી બંધાવતી એ જીભના માનેલા ભાઈને બોલાવીને ગોપાલ એટલું કીધું, ભાઈ હવે હું જાજુ જીવીશ નહીં, પણ એક વાત યાદ રાખીશ. કે શું? બોલ બેન. કે મને અગ્નિ સંસ્કાર આપે ને ત્યારે જોજે હું હળગી જવાની, પણ મારું કાળજું નહીં હળગે. કે બેન આવું શું કામ બોલાય? હું તારો ભાઈ છું, તારી આગળ રાખડી બંધાવું, તું કહેતો મારું ખોળિયું ખાલી કરી દઉં. બેન આવું ન બોલ. એ કે જોજે મને અગ્નિ સંસ્કાર આપે ને ત્યારે હું હળગી જાય, પણ મારું કાળજું નહીં હળગે. કારણ તો કયો? અને તેથી ઓલી ગામડાની ગરીબ દીકરી પરણીને હારે આવેલી, એને એટલું કીધું, જ્યારથી પરણીને સાસરે આવી ત્યારથી મને નભાઈ એટલા હારિયા મેણા માર્યા છે કે મારું કાળજું જીવતા હળગી ગયું છે. હવે મને કઈ હળગાવો ન હળગાવો ફેર નહીં પડે. આવી ઝીણી ઝીણી વાતોમાંથી કવિતા બની. અને હવે સાંભળજો, દાન અલગારી શું કહે છે? કે લાઈ લાગે આમાં તો જ બળે નહીં, એવા કાળજા કી ધારે. આ લાઈ લાગે આમાં તો જ બળે નહીં, એવા કાળજા કી ધારે. આ દરિયો ખારો પાસો વીરડો મીઠો, એવા દાખલા દીધા રે. આ જીવન નથી એ જંજાળ જીવન છે જીવવા જેવું રે. જીવન નથી જંજાળ જીવન છે જીવવા જેવું, પણ જીવવા દે તો ને. આડા મીંદડા ઉતારી નપસુકન કરે, આમાં જીવન જીવવું ક્યાં? જીવન નથી જંજાળ જીવન છે જીવવા જેવું. પણ સમજદાર છો એટલે માનો પ્રસંગ મને યાદ આવે. આયા 11,000 રૂપિયા નનુભાઈ બેટરી વાળા એમના તરફથી આવે છે. એકવાર જોરદાર તાળીઓથી વધાઈ લ્યો. ગાયના ચારા માટે અને ગાયો માટે તો જેટલું કરો એટલું થોડું.